મિત્રો, શ્રાવણ મહિનામાં કઈ કઈ ભૂલો ન કરવી જોઈએ? ભગવાન ભોળાનાથની પૂજા કરવી જોઈએ। ભગવાન ભોળાનાથ એવા છે, બહુ ભોળા છે, પણ એટલા જ ગુસ્સાવાળા પણ છે। તો ભગવાન શિવનું ક્યારે પણ અપમાન ન કરવું। ભગવાન શિવનું શિવલિંગ ઉપર પૂજા કરો ત્યારે મનમાં ખરાબ વિચાર ન આવો। શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથનું ખૂબ જ મહત્વ હોય છે, એટલા માટે શિવ પાર્વતીની બંનેની પૂજા કરો તો તમારું દાંપત્ય જીવન સુખમય બની જાય। મિત્રો, શ્રાવણ મહિનો ભગવાન ભોળાનાથને સૌથી પ્રિય મહિનો હોય છે, એટલા માટે દેવોના દેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે ભક્તો વિશેષ પૂજા અર્ચના શ્રાવણ મહિનામાં ભગવાન શિવની અને એમના શિવલિંગ ઉપર અભિષેક કરતા હોય છે। આ શિવલિંગ ઉપર જે લોકો અભિષેક કરે છે, દૂધનો, પાણીનો, બીલીપત્રનો, હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનામાં ભગવાન શિવની જે લોકો ભાવપૂર્વક ભક્તિભાવથી અને શ્રદ્ધાથી ભોળાનાથની ભક્તિ કરે છે, એમનું જીવન ધન્ય બની જાય છે। મિત્રો, હવે શ્રાવણ મહિનામાં કઈ કઈ ભૂલો આપણે ન કરવી તે આપણે આ વિડીયો દ્વારા આપણે જાણીએ। મિત્રો, શ્રાવણ મહિનામાં ક્યારે પણ કૂતરાને કે અથવા ગાયને મારવું નહીં। મિત્રો, શ્રાવણ મહિનામાં ઘરે આવેલ કોઈ પણ સાધુ સંત, ગરીબ કોઈ પણ વ્યક્તિ હોય એનું અપમાન નહીં કરવું। જો તમે એમનું અપમાન કરો છો, મહાદેવ ભગવાન ભોળાનાથ ક્રોધથી ભરાય છે। સાધુ આવે, ભગવા ભેખવાળો કોઈ પણ ગરીબ વ્યક્તિ આવે તો એને દાન દક્ષિણા આપી, અને શ્રાવણ મહિનામાં દાનનું મહત્વ ખૂબ જ વધારે હોય છે, એટલા માટે એને દાન દક્ષિણા આપીને રાજી કરીને મોકલવો જોઈએ। મિત્રો, જ્યાં પણ શિવલિંગ અથવા તો મહાદેવની મૂર્તિ રાખેલી હોય ત્યાં ભૂલથી પણ બૂટ કે ચપ્પલ પહેરીને જવું નહીં મંદિરમાં। બીજું કે મંદિરની અંદર જો તમે પ્રવેશ કરો ત્યાં તમારે કોઈ વ્યસન ન કરવો। શ્રાવણ મહિનામાં જો તમે મદ્યપાન કરો છો, કોઈ ખોટા આરોગ્યમાં નુકસાન થાય, ધર્મને નુકસાન થાય એવો વાણી વર્તન કે કોઈ ખરાબ વ્યભિચારી વર્તન કે ભાષાનો ઉપયોગ કરવો નહીં। બીજું મિત્રો, શ્રાવણ મહિનામાં જો તમે કોઈની નિંદા કરો ને તો મહાપાપ ગણાય છે। નિંદા મોટામાં મોટું પાપ છે, તો દેવોના દેવ મહાદેવ તમને તેની સજા આપશે જો તમે કોઈની નિંદા કરો તો શ્રાવણ મહિનામાં શું કરવું? ભોળાનાથની ભક્તિ કરવી, ભાવથી ભજો। અને આ વિડીયોમાં જો તમે ધ્યાનથી સાંભળતા હશો તો હર હર મહાદેવ ભોળાનાથનું નામ લખવા વિનંતી હું તમને કરું છું। શ્રાવણ મહિનામાં બીલીપત્ર ભગવાનને ચડાવવો, બીલીપત્રનો ભોગ ચડાવવો, પ્રસાદ ભોગ ચડાવવો, પાણીનો શિવલિંગ ઉપર ચડાવવો, દૂધનો અભિષેક તમે કરી શકો છો, ભગવાન ભોળાનાથની ભાવપૂર્વક તમે ભક્તિ કરી શકો છો, ધર્મના કાર્યો તમે કરી શકો છો। બીજું કે તમારે કોઈને નડવાનું નથી, તમારે કોઈની નિંદા નથી કરવાની, તમારે કોઈ નડવાનું નથી, બની શકે તો કોઈનું ભલું કરવાનું છે। હવે સ્ત્રીઓ પણ, હિન્દુ ધર્મમાં સ્ત્રીઓને પણ શિવની પૂજા કરવી કે ના કરવી, તો જે સ્ત્રીઓ તો માસિક ધર્મમાં હોય તો એમને ભગવાનની શિવની પૂજા એ ન કરી શકે। મનથી, સાચા શ્રદ્ધાથી, સાચા હૃદયના ભાવથી મનમાં ભગવાન ભોળાનાથનું રટણ કરી શકે, પણ માસિક ધર્મમાં હોય તો મંદિરમાં ન જઈ શકે, એને વર્જિત માનવામાં આવે છે। પછી તમે જ્યારે સ્ત્રી હોય કે પુરુષ હોય પણ તમે સવારમાં સ્નાન ન કરો અને ડાયરેક્ટ તમે કોઈ મંદિરમાં કે તમે શિવલિંગની પૂજા કરવા બેસો તો એ બરોબર ન ગણાય। એટલા માટે પવિત્ર થઈને સ્નાન કરીને જવું જોઈએ।
મિત્રો, વ્યક્તિઓ એવા હોવા જોઈએ કે સાચા અને મનથી સ્વચ્છ અને પવિત્ર ભાવવાળા જે વ્યક્તિઓ શિવનું નામ લેતા હોય એ હંમેશને માટે પરોપકારી જીવ હોય. જે લોકો બીજાના માટે જીવતા હોય છે એ લોકો હંમેશા બહુ સુખી હોય છે. બીજું કે શિવજીના મંદિરમાં તુલસીના પાનવાળો છોડ હોય તો એને તોડવો નહીં. ભગવાન વિષ્ણુની પત્નીનો દરજ્જો તુલસી માતામાં આપવામાં આવ્યો છે, એટલે તુલસીને કોઈ દિવસ તોડવી નહીં. બીજું મિત્રો, અચાનક કોઈ તમારા બાળકને આવીને કોઈ સંછેડી જાય છે, હેરાન પરેશાન કરી જાય છે, તો તમારે કોઈ દિવસ સામેવાળા વ્યક્તિનો વિરોધ ન કરવો કે એના જોડે પાછું લડવા કે બિલક કરવા જવું નહીં. માની લેવું અને ઘરમાં સુખ શાંતિ રહે એવું વાતાવરણ આપણે ઊભું કરવું. બીજું કે મિત્રો, કે તમે ટીલા ટપકા ચંદનના કે કંકુના કે તમે ભસ્મના જો તમે કપાળ ઉપર તિલક કરો છો, ચંદ્રનું તિલક બનાવો છો, કંકુનું બનાવો છો, તો તમારે ટીલા ટપકા કરો તો પણ એવો ભાવ હોવો જોઈએ, ભગવાન ઉપરનો ભાવ હોય તો ટીલા ટપકા કરો. બાકી ટીલા ટપકા કરવાથી ભગવાન મળતા નથી. પણ ટીલા ટપકા કરો, ચંદનનો ચાંદલો કરો, ભસ્મનો ચાંદલો કરો, કંકુનો ચાંદલો કરો, પણ ભાવ ભોળાનાથનો હોવો જોઈએ, ભક્તિ શિવજીની હોવી જોઈએ. શિવજીની ભક્તિનો તમે રંગે રંગાયેલા હોય તો એ પ્રમાણે જો તમે એમના નામનું તિલક કરો છો અને મનમાં શ્રદ્ધા હોય છે તો પૂજા માન્ય ગણાય છે. મિત્રો, જ્યારે જ્યારે આ દુનિયામાં વિઘ્ન આવ્યું છે, સંકટ આવ્યું છે, ત્યારે ભગવાન ભોળાનાથે આ દુનિયાને બચાવી છે. દેવોના દેવ મહાદેવની કૃપા આપ સૌના ઉપર બની રહે અને આ વિડીયો તમારા બીજા મિત્રોને શેર કરવા હું વિનંતી કરું છું. મિત્રો, વિડીયોમાં તમને જે માહિતી આપી એ મારા જાત અનુભવેથી આપેલી છે કે શ્રાવણ મહિનામાં ભૂલ આવી કરવી, શું કરવું, ધર્મ કરવું, પુણ્ય કરવું, દાન દક્ષિણા કરવી, કોઈને હેરાન પરેશાન ન કરવું, બની શકે એટલું ભલું કરવું, આપણાથી બને એવા કાર્યો કરવા જોઈએ. મિત્રો, એટલા માટે તમને જે યોગ્ય લાગે એવી કોમેન્ટ લખવા વિનંતી, હર હર મહાદેવ લખવા વિનંતી, ભગવાન ભોળાનાથનું નામ લખવા વિનંતી કરું છું. જય ગુરુદેવ, જય માતાજી.